નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। ભારત દેશની અંદર હવે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓની વાત કરું છું એટલે કોઈએ માથે ઓઢી ન લેવું। અમુક સાધુઓએ નક્કી કર્યું છે કે યુવાન બાળકોના બ્રેઇન વોશ કરી નાખવાના, ધર્મના નામે એને એટલો બહેકાવાનો, એટલો ડરાવવાનો, જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલવાળા ડરાવે છે। ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલવાળા તમને વોટ્સએપની અંદર એટલા મેસેજ નાખીને તમારું બ્રેઇન વોશ કરી નાખશે। સૌપ્રથમ તમને એવો મેસેજ આવશે કે તમે લોકો હિન્દુ છો, બીજો મેસેજ આવશે કે હિન્દુ ખતરામાં છે, ત્યાર પછી ત્રીજો મેસેજ તમને એવો મોકલશે કે વર્ષોથી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને તમને લોકોને આ મુસ્લિમ સમુદાયથી ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિ બચાવશે। ત્યાર પછી ચોથો મેસેજ આવશે અને એ મેસેજની અંદર નરેન્દ્રભાઈ મોદી હશે કે તમને મુસ્લિમ સમાજથી કે કોઈ બીજા અન્ય સમાજોથી ફક્ત ને ફક્ત નરેન્દ્ર મોદી જ બચાવી શકે એમ છે, એટલે નરેન્દ્ર મોદીને વોટ કરો। આ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલવાળાનું કામ છે। ત્યારે બીજી તરફ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાળકોના કેવા બ્રેઇન વોશ કરવામાં આવે છે, એક કિસ્સો અમારી સામે આવ્યો છે વડતાલનો, હું તમને બતાવવા માંગુ છું। ત્યાર પછી આપણે એના પર થોડી ચર્ચા કરીશું, પણ સૌપ્રથમ તમે આ કિસ્સો જુઓ। મારો આટું કરવાનું છે। અરે મારવા નથી બેટા કરવાનું, તારું પપ્પાએ તને એમનો આવું જ નથી તમારી ભેગું। કેવા છો આવ તમે? અરે તને કેવા મને કેવું આવ કરો તમે, હું મને રાખવાના છો? ચલો નથી આવું તમારી ભેગું। ચલો કેવા છો આવ ગરમ દાદા? નથી આવું, જાઓ તમે, નથી આવું, એ ધ્રુવ બેટા નથી આવું, જાઓ। ઉભા રહો કેવા છો? શરમ આવે છે તમને? સિલ્વર ચોક ખાતે આવેલું વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું જે મંદિર છે તેમાં 17 વર્ષ 10 મહિનાનો જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીનું બ્રેઇન વોશ કરીને તેને મંદિરમાં જ સાધુ તરીકે અહીં ઉપાધિ આપી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આપ સીધા મંદિરના દ્રશ્યો જોઈ શકો છો। છોકરો પેલા જતો રહ્યો હતો ઘરેથી, તો તેને ભલામણ થઈ નહોતી એટલે કેસ બેસ લખાયો, છોકરો મળ્યો નહીં। ત્યાર પછી ખબર પડી કે આ સ્વામિનારાયણ સંસ્થામાં અહીંયા હાજર છે, તો એને અહીંયા મળવા માટે આવ્યા। મળવા આવ્યો તો છોકરો પોતાના મા બાપને ઓળખતો નથી, એવો એને માઇન્ડ વોશ કરી દેવામાં આવ્યો છે કે પોતાના મા બાપને કે મારે હવે આવું નથી, મારે અહીંયા રહેવું છે, હું તમને ઓળખતો નથી, નથી બાપાને ઓળખતો, નથી માને ઓળખતો। અને ઘરે એમને એક દાદી 80 વર્ષના 5 અઠવાડિયાથી એમણે કશું વસ્તુ જમ્યા નથી કે એમનો દાણો નહીં કે મારે છોકરાને જો, એટલે છોકરાને લાવે કઈ રીતે જ્યારે છોકરો આવતો નથી? અને એ લોકો એમ કહે છે પોલીસ કેસ કરીને પાકું કરીને તમે લઈ જાઓ તો જ અમે છોડશું, અને છોકરો આવા એગ્રી નહીં થતો। આજે અમારી રજા વગેરે આ લોકોએ ધોળા કપડાં પહેરાવી દીધા, ટકો કરાવી નાખ્યો છે, અમારી કોઈ એને પરમિટ લીધી નથી અને અમને અત્યારે અમારા કુટુંબને બેહાલ કરી દીધું છે। મારે કઈ વાત કરતા જ નહીં, હું કઈ કહેવા માંગતો જ નથી, કશું જ નહીં આવે। મારે તમારે શું વાત કરવાની? મારે પણ તમે તમારો છોકરો લઈ જાવ ને, મારે કઈ વાત કરવાની, તમારો છોકરો લઈ જાવ તમે, મારે કઈ નથી કહેવાનું, મારે કઈ વાત કરતા જ નહીં। આ બાળકનું બ્રેઇન વોશ એટલું કરવામાં આવ્યું છે કે પોતાના મા બાપને નથી ઓળખતો, એમના મા બાપને એવું કહે છે કે હું તમને ઓળખતો નથી, તમે લોકો કોણ છો? વિચાર કરો તમે, જેટલા લોકો પોતાના બાળકોને અહીંયા ભણવા મોકલે છે એવા તમામ વાલીઓને હું કહેવા માંગુ છું કે એક સમય એવો આવશે કે આ લોકો તમારા બાળકોના બ્રેઇન વોશ કરી નાખશે અને તમને પણ ઓળખતા ભૂલી જશે આ લોકો। આજે આ કિસ્સો આવ્યો છે, એમના મા બાપનું કહેવું છે કે અમારી મંજૂરી વગર અમારા બાળકને તમે સાધુ કેવી રીતે બનાવી દીધો? ત્યારે એ સાધુ મીડિયાને જવાબ દેવા નથી માંગતા, એક રૂમની અંદર દોડીને વયા જાય છે, હું એક પણ શબ્દ નહીં કહું, એક પણ શબ્દ હું બોલીશ નહીં, તમારું બાળક જોતું હોય તો તમે પાછું લઈ જાઓ। પણ કેવી રીતે પાછું લઈ જાઓ? તમે એમનું બ્રેઇન વોશ કરી નાખ્યું છે, ધર્મના નામે તમે એને ડરાવ્યો છે, ભગવાનના નામે તમે એને ડરાવ્યો છે કે આમ નહીં કરો તો તમને જમકુડીમાં લઈ જવામાં આવશે, ભગવાન આવશે તમને મારશે। આવા અનેક તુક્કાઓ આપીને બાળકોના બ્રેઇન વોશ કરે છે આ લોકો। પણ મારે કહેવું છે કે કોઈ એક વ્યક્તિએ ખૂબ સરસ વાત કરી છે કે જે દેશની અંદર શિક્ષણ કરતા વધારે ધર્મને માન દેવામાં આવે ને એ દેશ ક્યારેય પ્રગતિ ન કરે। હા, આ 100% સત્ય વાત છે, એ દેશની પ્રગતિ ક્યારેય ન થાય। ત્યારે બીજી તરફ આવા લોકો બાળકોના બ્રેઇન વોશ કરે છે,
અરે હું દરેક મા બાપને કહેવા માંગુ છું કે તમારો છોકરો જો તમારાથી ન સચવાતો હોય તો મારે હવે આગળ શું કહેવું યાર. આટલી તો તમારી અંદર બુદ્ધિ હોય ને. આ લોકોના કેવા ગંદા ગંદા વિડીયો આવે છે આજે આ સાધુઓ છે એના. તમે જુઓ છો બાળકો સાથે કેવી હરકતો આ લોકો કરે છે. અસંખ્ય વિડીયો એવા આવ્યા છે. મહિલાઓ સાથે કેવી હરકતો કરે છે. અરે અમુક સાધુ બાવા તો મહિલાઓને લઈ લઈને ભાગી ગયા છે. છતાંય લોકો આ ત્યાં શું કામ ને આ લોકોને ભણવા મોકલે છે? મને તો એ જ નવાઈ લાગે છે. બીજી સારી સ્કૂલો તમને નથી મળતી કે તમે તમારા બાળકોના દુશ્મન બનવા માંગો છો? તમારા બાળકોનું ભવિષ્ય તમે સુધારવા માટે ત્યાં મોકલો છો કે તમારા બાળકોના ભવિષ્ય ખરાબ કરવા માટે મોકલો છો? આજે આ કિસ્સો એક સામે આવ્યો એટલે ખ્યાલ આવ્યો કે કેવી રીતે બાળકોના બ્રેન વોશ કરીને એને જબરજસ્તી સાધુ બનાવવામાં આવે છે. હવે જોયું ને તમે આ વિડીયોની અંદર, એના મા બાપને નથી ઓળખતો આ બાળક. કાલ સવારે જેટલા લોકોએ પોતાના બાળકોને અહીંયા મોકલ્યા છે એ બધાની હાલત આવી થશે. એક સમય આવશે, કારણ કે આ લોકોનો ધંધો જ આ છે, પોતાનો ધર્મ વધારવાનો છે. એટલે હું દરેક મા બાપને આહવાન કરું છું કે તમારા બાળકોને તમારી નજર સામે રાખીને તમે ભણાવો. આવી રીતે તમે આવા એલફેલ સાધુઓના હવાલે કરી દો છો. આવનારા સમયમાં તમારા બાળકોની શું હાલત થશે એનો તમને અંદાજો પણ નથી. અસંખ્ય વિડીયો એવા સામે આવે છે બાળકોના શોષણ કરતા હોય એવા. તો પણ અમુક મા બાપ સુધરતા નથી. કોણ જાણે શું ભાળી ગયા છે આ લોકોની પાછળ, ગાંડા થઈ ગયા છે મા બાપ પણ. અરે આ લોકોને એટલું બધું જ્ઞાન હોય તો આવી જાઓ મારી સામે, 1 કલાક બેસીને બતાવો. મારી સાથે તમે પ્રવચન કરીને બતાવો, ડિબેટ કરીને બતાવો. તમારી ધોતી ભીની ના કરી નાખું તો મારું નામ ભાવેશ ધામેલિયા નહીં. તાકાત હોય તો આવી જાઓ તમારી સામે, ખબર પડે તમને પણ કેટલું જ્ઞાન છે તમને. સારા મા બાપની સેવા કરવી પડે, ઘર પરિવાર ચલાવવો પડે, જવાબદારીઓ નિભાવવી પડે. એ બધાથી છુટકારો મેળવીને ભગવાનના નામે તમે લોકો આ ધંધો કરી રહ્યા છો, મોટો બિઝનેસ કરી રહ્યા છો અને બાળકોના બ્રેન વોશ કરો છો. શરમ આવી જોઈએ તમને લોકોને. ત્યારે જેવી રીતે એમના મા બાપ બાળકને લેવા આવ્યા છે ત્યારે સાધુ તો કઈ જવાબ દેવા તૈયાર નથી, પરંતુ બાળકનું બ્રેન વોશ કેટલું કરી નાખ્યું તમે વિચાર કરો કે એના મા બાપને ઓળખવા તૈયાર નથી આ બાળક. એટલે હું દરેક મા બાપને કહેવા માંગુ છું કે જો તમે તમારા બાળકને અહીંયા ભણવા મોકલતા હોય ને તો કાલથી જ બંધ કરી દેજો. નહીંતર આવનારો સમય એવો આવશે કે તમારું બાળક તમને નહીં ઓળખે. વધુમાં વધુ વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો અને જેટલા વાલીઓ પોતાના બાળકને અહીંયા ભણવા મોકલતા હોય ને એ લોકો કાલથી જ બંધ થઈ જજો. કારણ કે આ લોકો અંદર કેવી હરકતો કરે છે એ મારે કોઈ કહેવાની જરૂર નથી. અસંખ્ય વિડીયો આપણે જોયા છે, ન્યૂઝમાં આવ્યું છે, પેપરોમાં આવ્યું છે. બાળકો સાથે કેવી આ નીચ હરકતો કરે છે આ લોકો. એ તમામ વસ્તુઓ પેપરમાં આવી છે, ન્યૂઝમાં આવ્યું છે. એટલે મારે એના વિશે કોઈ લાંબા ખુલાસા કરવાની જરૂર છે નહીં. પરંતુ મારે કહેવું છે કે જે રીતે બ્રેન વોશ કરીને એક તરફ ભારતીય જનતા પાર્ટી વાળા હિન્દુત્વના નામે ભક્તોના બ્રેન વોશ કરે છે, ત્યારે બીજી તરફ આ લોકો બાળકોના બ્રેન વોશ કરી અને પોતાના ધર્મની અંદર ધકેલવાની પૂરેપૂરી કોશિશ કરે છે. વધુમાં વધુ વિડીયો શેર કરો, દરેક લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો જાગૃત